રાજકોટમાં શાપર વેરાવળમાં લૂંટ મામલે પોલીસને હવે સફળતા મળી છે। ઘટનાના 8 દિવસ બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હતી। બુકાનીધારીઓએ 2.48 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો। ત્યારે 8 દિવસ બાદ આ ભેદ ઉકેલાયો છે। આજે લૂંટ કેવી રીતે થઈ તે બાબતે હવે પોલીસે તપાસ કરી છે અને જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। બુકાનીધારીઓએ 2.48 કરોડની લૂંટ કરી હતી। શાપર વેરાવળમાં લૂંટ મામલે પોલીસને હવે સફળતા મળી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, 8 દિવસ બાદ પોલીસને સફળતા મળી છે આ લૂંટ બાબતે શું વધુ માહિતી? ચોક્કસ જે શાપર વેરાવળની અંદર જે 2 કરોડ કરતા વધુની જે ધાડની ઘટના બની હતી તેમાં 8 દિવસ બાદ પોલીસે ભેદ છે તે ઉકેલ્યું છે। ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના તેજારીયા ગામમાંથી 3 શખ્સોની ધરપકડ છે તે કરી છે અને પોલીસે આરોપી પાસેથી 41 લાખ રૂપિયા રોકડ, સોનું તેમજ એન્ટિક રાઇફલ છે તે કબજે કરી છે। આરોપીના સગા અગાઉ જીતેન્દ્રસિંહ જાડેજાએ ને ત્યાં કામ છે તે કરતા હોવાનું સામે આવ્યું છે। વૃદ્ધ એકલા ઘરે હતા ત્યારે તેની માહિતી છે તે લૂંટારુઓને મળી હતી ને તેના આધારે તેને આ લૂંટને અંજામ છે તે આપ્યો હતો। આ દાળના ગુનાની અંદર કુલ 8 જેટલા જે લોકો છે તે સામેલ હોવાની વાત છે તે ત્યારે સામે આવી રહી છે। તેમાંથી 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। બાકીના જે આરોપીઓ છે તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે 2 કરોડ અને 49 લાખની જે લૂંટ થઈ હતી તેની અંદર પોલીસને માત્ર 41 લાખ રૂપિયાનો જ મુદ્દામાલ છે તે મળ્યો છે। બાકીના જે આરોપીઓ છે તે અન્ય પોતાનો ભાગ પાડી અને તે પોતાના રૂપિયા લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યા છે। ત્યારે અન્ય આરોપીની પણ પોલીસ દ્વારા શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જી 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 આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।